ઉત્તરાયણની મજા છે. પતંગ ચગે છે એની સાથે આપણે પણ થોડા ચગીએ છીએ. ઠમકામાં થોડું આકાશ પણ આપણા હાથ સાથે નીચે આવે છે. હંમેશા એવું થાય કે બધા જ પતંગો સાથે ચગતા હોય તો શું વાંધો, કાપવાની જરૂર જ નથી. પણ દૂરનો પતંગ કાપવામાં મજા જ નથી. બાજુના ધાબા પરથી, બાજુની અગાશી પરથી ચગેલો બાજુવાળાનો પતંગ કાપવામાં જે આનંદ છે એ જુદો છે. હંમેશા એવું થાય કે આપણે હંમેશા જેની જોડે રહીએ છીએ અથવા જે સતત આપણી સાથે હોય છે એને જ કાપવામાં આપણને આનંદ આવતો હોય છે. ક્યારેય પતંગે આત્મકથા નથી લખી, પણ હા, એની વાત પવન સાંભળી જતો હશે ખરો. ક્યારેક પવન નથી હોતો અને ઠમકા વધારે મારવા પડે છે. ઉત્તરાયણ આપણને એ જ સમજાવે છે, આકાશ જેવા વિશાળ થવાની વાત. કોઈનો પતંગ કાપ્યા વગર મજા ન આવે એ તો પતંગનો આનંદ છે, પણ ઉત્તરાયણનો આનંદ તો બધાના પતંગ એક સાથે ચગેલા રહે અને થોડું આકાશ આપણા હૃદયમાં પણ ઉછળતું ઉભરતું જાય એવી જ પ્રાર્થના છે.